चलो पीठ कमर गर्दन सीधा, एक पग एटलीस्ट ऊपर રાખવાનો પ્રયત્ન, બંને રે તો બંને હાથની જ્ઞાન મુદ્રા, આંખો બંધ, 5 ઓમકાર સરસ્વતી વંદના પ્રાર્થના કરીશું। ઓમકાર માટે ઊંડો શ્વાસ, कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्ड मण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहां, निशेषजाड्यापहां। शांति शांति शांति। आंखों बंद, एक ऊंडा श्वास, બંને હાથ એક પર બને એટલું જોરથી દર્શન। આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર શરીર પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું। જય શ્રી કૃષ્ણ। પગને રિલેક્સ કરી ઊભા થઈ જઈશું। બે પગ વચ્ચે 1 ફૂટનું અંતર। શ્વાસો ચાલુ કરીશું ફોર્સફુલી। નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે। નાકેથી ભરીશું, મોઢેથી ફૂંક મારીને બહાર કાઢીશું। ચક્કર જેવું લાગે તો આરામથી બેસી જઈશું। શરૂ કરીશું।
રિલેક્સ. બેસી જઈશું. શરીર ઢીલું, આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ ઘૂંટણો પર, કમરમાંથી રોટેશન, માથું બંને ઘૂંટણ સુધી લઈ જવાનો પ્રયત્ન. 1. જે સાઈડ માથું ઘૂંટણ તરફ લઈ જઈએ એ સાઈડ કોણી પણ જમીન પર લઈ જવાનો પ્રયત્ન. 3 4 5 6 7 8 reverse. 1 2 3 4 5 6 7 8 રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. નમસ્કાર મુદ્રા. હાથ કોણીમાંથી સીધા. પૂરેપૂરી હથેળી જોડવાનો પ્રયત્ન. આંખો બંધ. ઊંડા શ્વાસ. મેં આંખો ખોલી ધીરેથી. હથેળી સામે જોઈશું. બંને હથેળી પર દબાણ આપતા આપતા, હથેળીને જોતા જોતા, શ્વાસ છોડતા નીચે નાભી સુધી લાવીશું. ફરી એકવાર શ્વાસ ભરતા હાથ ઉપર. નમસ્કાર મુદ્રા કરી હથેળીને દબાણ આપતા આપતા, હથેળીને જોતા જોતા નીચે નાભી સુધી લાવીશું. ફરી એકવાર. રિલેક્સ. હાથ ખભાની લાઈનમાં, હથેળી આકાશ તરફ આંગળીઓ ભેળવી ખભા પર મૂકી અને હાથ પછી કોણી પરથી સીધા કરીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. આગળ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ.
એક બે ઊંડા શ્વાસ. ખભાનું રોટેશન, હાથને ઘૂંટણની ફરતે પર રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. જમણા હાથથી ડાબો ઘૂંટણ પકડીશું. શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીશું. ડાબો હાથ શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે ઝૂકીશું. માથું આકાશ તરફ રાખીશું. ધીરેથી પાછા આવીશું. શરીર સીધું, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણો ઘૂંટણ પકડીશું. શરીરને જમણી બાજુ ટ્વિસ્ટ કરી જમણો હાથ શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા શરીરને આખું ઝુકાવીશું. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, શરીર સીધું, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. પીઠ કમર ગરદન સીધા. પગના પંજા પણ બિલકુલ સીધા. ફક્ત આંગળા અંગૂઠા જમીન તરફ દબાવીશું. બને એટલું આંતરિક બળ આપી દબાવવાનો પ્રયત્ન. રિલેક્સ. શરીર તરફ ખેંચીશું. બધી આંગળીઓ છૂટી થઈ જાય એ રીતે ખેંચવાનો પ્રયત્ન. ફરી એકવાર જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. લાસ્ટ ટાઈમ જમીન તરફ, શરીર તરફ. હવે પૂરેપૂરા પંજાને જમીન તરફ લઈ જઈશું. શરીર તરફ ખેંચીશું. એડી ભલે ઊંચી થઈ જાય, પગ એકદમ ટાઈટ. જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ, જમીન તરફ, શરીર તરફ. રિલેક્સ. પંજાનું રોટેશન. 1 ટચલી આંગળી જમીનને ટચ થાય એવો પ્રયત્ન. 3 4 5 6. રિવર્સ. 1 2 3 4 5 6. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથની અદબ પાડીશું. પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ છાતી તરફ જ લાવવાનો છે. પંજો જમીન પર, બરાબર. પાછો સીધો કરી બીજો પગ. એ રીતે બંને પગને વારાફરતી ઘૂંટણમાંથી વાળીશું. પણ ઘૂંટણ વાળીએ ત્યારે ઘૂંટણ બહાર ના નીકળે ખાસ ધ્યાન રાખીશું. શરીર તરફ લાવીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હવે બંને હાથને પાછળ હથેળી જમીન પર મૂકો અને બંને પગને સાથે ભેગા ઘૂંટણમાંથી વાળીશું. સીધા કરીશું, પણ ઘૂંટણમાંથી પગ ભેગા. 1 2 3 4 5 6 7 8 9 10 11
12 રસીલા ભાભી શરીર આગળ પાછળ નહીં કરવાનું 14 15 16 17 18 19 20 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ જમણા પગને 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું જમણો પગ 90 ડિગ્રી બાજુમાં ડાબા પગને ઘૂંટણમાંથી વાળી પંજો થાઈની બાજુમાં હવે જમણા હાથથી જમણા પગનો અંગૂઠો પકડીશું ડાબો હાથ ઉપર લઈ જઈ અને આ રીતે ઝૂકવાનું છે પાછા આવવાનું છે બરાબર 1 2 3 4 સાઈડ વાઇઝ ઝૂકવાનું 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ પગ સીધો અને પગ સીધા હવે ડાબો પગ 90 ડિગ્રી બાજુમાં લઈ જઈશું જમણા પગનો પંજો થાઈની બાજુમાં ડાબા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડી રાખીશું જમણો હાથ ઉપર લઈ જઈ અને ઝૂકીશું સાઈડ વાઇઝ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રિલેક્સ બંને પગ આગળ સીધા રિલેક્સ એક બે ઊંડા શ્વાસ વજ્રાસનમાં બેસીશું બંને પગ ઘૂંટણમાંથી વાળી દો પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો એડીને ખોલી એની વચ્ચે હિપ્સને રાખી દઈશું બંને હાથ શ્વાસ ભરતા ઉપર લઈ જઈશું હવે શ્વાસ છોડતા આગળ ઝૂકીશું હથેળી જમીન ઉપર માથું જમીન તરફ હવે પાછા આવીએ ત્યારે ઘૂંટણ ઉપર આવી અને પાછળની તરફ ઝૂકીશું શશાંકાસન પાછળ ઝૂકીશું આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ આગળ પાછળ રિલેક્સ પાછા આવી જઈશું રિલેક્સ એક બે ઊંડા શ્વાસ અંગૂઠા ઉપર અંગૂઠો રહેશે આગળથી બંને ઘૂંટણને મેક્સિમમ ખોલીશું પાછળ અંગૂઠા ઉપર અંગૂઠો આગળ ઘૂંટણને મેક્સિમમ ખોલીશું બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું હથેળી જમીન પર પૂરેપૂરું શરીર જમીન પર લઈ જવાનો પ્રયત્ન પાછળથી હિપનો ભાગ ઊંચો ન થાય ધ્યાન રાખીશું છાતીનો ભાગ પણ જમીનને ટચ થાય એવો પ્રયત્ન
ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે, પગને ભેગા કરી દો. વજ્રાસનમાં જ બંને હથેળી પાછળ જમીન પર મૂકીશું. બંને હથેળી પાછળ જમીન ઉપર શ્વાસ ભરતા કમરને મેક્સિમમ અપ કરવાનો પ્રયત્ન. ધીરેથી પાછા આવીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ઘૂંટણ પર આવી જઈશું. બંને ઘૂંટણ વચ્ચે અડધા ફૂટની જગ્યા. બંને હાથની કોણીને ઘૂંટણની આગળ જમીન પર મૂકી હથેળી પર આવી જઈશું. શ્વાસ ભરતા માથું ઉપર, હિપ્સનો ભાગ અપ, કમરને નીચેની તરફ લઈ જઈશું. શ્વાસ છોડતા માથું નીચે, હિપ્સ નીચે, પીઠને પૂરેપૂરી ઉપર લઈ જઈશું. અપ, ડાઉન, અપ. અપમાં માથું હિપ્સ ઉપર કરીશું. ડાઉનમાં માથું ને હિપ્સ નીચે. ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, up, down. Last time. Up, down. Relax. પાછા વજ્રાસનમાં આવી જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ફરી એકવાર ઘૂંટણ ઉપર આવી જઈશું. બે ઘૂંટણ વચ્ચે અડધા ફૂટની જગ્યા. કોણીને ઘૂંટણની આગળ જમીન પર મૂકી હથેળી પર આવી જઈશું. શ્વાસ ભરતા જમણો હાથ, ડાબો પગ અને માથું ત્રણેય એક સાથે આપ કરીશું. પગ ઘૂંટણમાંથી સીધો. જમણો હાથ, ડાબો પગ અને માથું. બેલેન્સ રાખવાનો પ્રયત્ન. ધીરેથી હાથ અને પગ નીચે મૂકી હવે ડાબો હાથ, જમણો પગ અને માથું. ધીરેથી હાથ પગ નીચે મૂકીશું. આ જ પોઝિશનમાં માથું ઉપર રાખીશું. જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. આંગળા અંગૂઠા જમીન ઉપર. અપ ડાઉન કરવાનો છે. ઘૂંટણમાંથી સીધો અપ, ડાઉન. ડાઉનમાં જમીનને ટચ થશે આંગળા અંગૂઠા. અપ, ડાઉન, 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 અપ, ડાઉન. હવે ડાબો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. અપ, ડાઉન, 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 અપ, ડાઉન. રિલેક્સ. પાછા વજ્રાસનમાં આવી જઈશું.
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી વજ્રાસન ખોલી દો. વજ્રાસન ખોલી અને પીઠના બળે સૂઈ જઈશું. શવાસન, પીઠના બળે સૂઈ જઈશું. શવાસનમાં બે પગ વચ્ચેથી 1.5 ફૂટનું અંતર, બંને હથેળી શરીરથી થોડી દૂર અધખુલ્લી હાલતમાં, આંખો બંધ, ઊંડા શ્વાસ. શરીરને એકદમ ઢીલું છોડી દઈશું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. હવે બંને હાથને શ્વાસ ભરતા ઉપર લઈ જઈશું. શ્વાસ ભરી શ્વાસ છોડતા આગળ આવીશું. અંગૂઠા પકડી પાછા જઈશું. જે લોકોને આગળ આવવામાં તકલીફ થતી હોય હાથને ઉપર લઈ જાય ત્યારે પગને પણ અપ કરે અને પગની સાથે આખું શરીર આગળ લાવે. આ રીતે પણ સીટઅપ કરીશું એ રીતે 10 થી 15 વખત. 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. એડી પંજા જોડાયેલા, બંને હાથ શરીરની બાજુમાં, હથેળી જમીન ઉપર. બંને પગ 90 ડિગ્રી અપ કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધા. બંને પગ ઘૂંટણમાંથી સીધા જ રાખી ગોળ ફેરવવાના છે. નીચે સુધી પગને લઈ જવાના. જેટલા રાઉન્ડ થાય એટલા કરો, પણ પગ ઘૂંટણમાંથી સીધા કરી રાખીશું. શરૂ કરીશું. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. પગ ઉપર જ. એક બે ઊંડા શ્વાસ. બંને પગ ભેગા રાખી સાયકલિંગ. ઘૂંટણમાંથી ખાસ ભેગા રાખીશું. 1 2 3 4 5. Reverse. 1 2 3 4 5. રિલેક્સ. ધીરેથી પગ નીચે,
રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. ડાબા પડખે આવી જઈશું વિષ્ણુ પોઝમાં. ડાબા પડખે કોણીના ટેકે હથેળી રાખી દઈશું. હથેળીના ટેકે માથું રાખી દઈશું. બંને પગ સીધા. શરીર એક લાઈનમાં, જે કોણી અને પગ બંને એક લાઈનમાં સીધું. ડાબા પડખે કરીશું શરૂઆત. હવે ઉપરનો પગ એટલે કે જમણા પગને અપડાઉન કરીશું. ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપડાઉન કરીશું. 90 ડિગ્રી ઉપર લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10. ઉપર જ રાખીશું પગને. ધીરે ધીરે શરીરનું બેલેન્સ રાખી અને અંગૂઠો પકડવાનો પ્રયત્ન. ઘૂંટણમાંથી પગ સીધો. અંગૂઠો ન પકડાય તો એન્કલ પકડો, ઘૂંટણ પકડો, પણ પગ ઘૂંટણમાંથી સીધો. બેલેન્સ રાખવાનો પ્રયત્ન. ધીરેથી પગ નીચે મૂકીશું. હવે ઉપરના પગનું જ રોટેશન ગોળ ફેરવીશું, પણ ઘૂંટણમાંથી સીધો રાખીશું. 1 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 5. પગ ધીરેથી નીચે. રિલેક્સ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ બનેલો છાતી તરફ લાવીશું. દાઢી ઘૂંટણ તરફ લઈ જવાનો પ્રયત્ન. સીધો કરીશું. ફરી એકવાર. 2 પગ સીધો. 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. રિલેક્સ. ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પંજાને પકડી, અંદરથી હાથ નાખી પંજાને પકડી અને બને એટલો છાતી તરફ જમીન પર મૂકીશું. પગનો પંજો નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું. ધીરેથી પગ નીચે. ઉપરનો પગ પણ સીધો. મકરાસનમાં. રિલેક્સ. હથેળી પર હથેળી પેટના બળે આવી જઈશું. એક બે ઊંડા શ્વાસ. હવે જમણા પડખે આવી જઈશું. જમણા પડખે કણીના ટેકે, હથેળી પર માથું. શરીર આખું એક લાઈનમાં. ફક્ત ઉપરના પગને એટલે કે ડાબા પગને અપડાઉન કરીશું. અપ ડાઉન. 2 3 4. પૂરેપૂરો 90 ડિગ્રી પગ ઉપર લઈ જાઓ. 5 6 7 8 9 10. અંગૂઠો પકડવાનો પ્રયત્ન. બેલેન્સ રાખીશું. પગ સીધો. રિલેક્સ. ઉપરના પગનું રોટેશન અપ કરી અને ગોળ ફેરવીશું. 1 2
3 4 5 રિવર્સ 1 2 પગ સીધો રાખો 3 4 5 પગ ધીરેથી નીચે મૂકીશું રિલેક્સ ફક્ત ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી ઘૂંટણ છાતી તરફ દાઢી ઘૂંટણ તરફ 1 2 3 4 5 6 7 8 9 10 રિલેક્સ એક બે ઊંડા શ્વાસ ઉપરના પગને ઘૂંટણમાંથી વાળી પંજાને પકડી અને છાતી તરફ જમીન પર મૂકીશું પંજો નીચેનો પગ ઘૂંટણમાંથી સીધો અપ કરીશું ધીરેથી પગ નીચે મકરાસનમાં રિલેક્સ પેટના બળાવી દઈશું હથેળી પર હથેળી એની પર ગાલ ટેકવી દો પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલવાના છે પગના પંજા બંને સાઈડ બહારની તરફ એડી અંદરની તરફ આંખો બંધ ઊંડા શ્વાસ રિલેક્સ 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 ધીરેથી આંખો ખોલી કપાળ જમીન ઉપર બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર આંગળા અંગૂઠા જમીન પર રાખીશું બંને હથેળી ખભાની નીચે શ્વાસ ભરતા માથું ઉપર કરી દાઢી જમીનને ટચ કરીશું હવે છાતીનો ભાગ અપ કરી કોણીમાંથી હાથ સીધા થાય એટલું શરીર અપ કરીશું માથું આકાશ તરફ પાછા આવીએ ત્યારે દાઢી જમીનને ટચ કરીશું શરૂ કરીશું અપ ડાઉન 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 રિલેક્સ મકરાસનમાં રિલેક્સ એક બે ઊંડા શ્વાસ રિલેક્સ ફરી એકવાર દાઢી જમીન પર મૂકીશું હવે બંને હથેળીને થાઈની નીચે લઈ જઈશું બંને હથેળી થાઈની નીચે દાઢી જમીન ઉપર જમણો પગ ઘૂંટણમાંથી બિલકુલ સીધો અપ કરીશું ઘૂંટણમાંથી સીધો અપ કરીશું ડાબા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પગના પંજાથી જમણા પગને ટેકો આપીશું પણ જમણો પગ ઘૂંટણમાંથી સીધો રાખીશું દાઢી જમીનને ટચ જ રાખીશું ધીરેથી પગ નીચે હવે ડાબો પગ અપ કરીશું
ઘૂંટણમાંથી સીધો અપ કરો, જમણા પગના ઘૂંટણને ઘૂંટણમાંથી વાળી પંજાથી ટેકો આપીશું. ધીરેથી પગ નીચે મૂકીશું. રિલેક્સ. મકરાસનમાં રિલેક્સ. પાછળથી બંને પગને 1.5 ફૂટના અંતરે ખોલવાના. પંજા બહારની તરફ, એડી અંદરની તરફ. આંખો બંધ. શરીર એકદમ ઢીલું. ઊંડા શ્વાસ. રિલેક્સ. 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 ધીરેથી આંખો ખોલી ડાબા પડખે ટેકો દઈ બેસી જઈશું. 15 મિનિટ હવે આપણે પ્રાણાયામ કરીશું. તો પ્રાણાયામ દરમિયાન પીઠ, કમર, ગરદન સીધા રાખવાના છે. એક પગ ઉપર રાખો, બંને રહે તો બંને. સાદી પલાઠી વાળો કોઈ વાંધો નહીં, પણ પીઠ, કમર, ગરદન સીધા રાખીશું. હાથની જ્ઞાન મુદ્રા. આંખો બંધ. ઊંડા શ્વાસ. પ્રાણાયામ દરમિયાન 15 મિનિટ આપણું ધ્યાન આપણા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરીશું. શ્વાસની ગતિને નિહાળીશું. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર. ફોર્સફુલી નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ, કમર, ગરદન સીધા. આંખો બંધ જ. હાથની જ્ઞાન મુદ્રા. એક બે ઊંડા શ્વાસ.
કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હાથ ઘૂંટણ પર, હથેળી ઘૂંટણ પર રાખી દઈશું. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. વચ્ચે થાક લાગે રોકાઓ, શરીર રિલેક્સ કરો, ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કટકે કટકે 5 વખત શ્વાસ ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. 5 વખત કટકે કટકે ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ જ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખીશું. 3 આંગળી સીધી ઘૂંટણ પર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણો નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબુ નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. હંમેશા શરૂઆત કરીએ ત્યારે ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરો એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. આંખો બંધ જ, પીઠ કમર ગરદન સીધા, ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે, ઊંડો શ્વાસ ભરવાનો, શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મનનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ, ફરી મનનો ગુંજારો, એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક ઊંડા શ્વાસ. કર્ણપીળા કરીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસને અંદર રોકી રાખવાનો છે. નાક બંધ કરી જાલંધર બંધ એટલે કે દાઢી કણકુફમાં લગાવી થૂંકના 3-4 ઘૂંટડા 4-5 ઘૂંટડા ઉતારીશું. રોકાવાય ત્યાં સુધી રોકાઈશું, ન રોકાવાય તો માથું ઉપર કરી ધીરે ધીરે શ્વાસને બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ. ફરી એકવાર કરી લઈશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. 5 ઓમકારમાં પહેલા ઓમકારમાં અ નું ઉચ્ચારણ મેક્સિમમ કરીશું, ઓ અને મ નું ઉચ્ચારણ શોર્ટ કરીશું. બીજા ઓમકારમાં અ નું અને મ નું એકદમ શોર્ટ અને ઓ નું ઉચ્ચારણ મેક્સિમમ કરીશું. ત્રીજા ઓમકારમાં અ અને ઓ નું શોર્ટ કરી મ નું મેક્સિમમ કરીશું.
ચોથા અને પાંચમા ઓંકારમાં તમારો જેટલો શ્વાસ તમારા બહાર નીકળે એટલા ટાઈમમાં અ, ઓ અને મ ત્રણે એક સરખા ઉચ્ચારણ કરીશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ, શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. માથું જમીનને ટચ કરવાનો પ્રયત્ન. બધા પ્રાર્થના બોલશે. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. બંને પગ આગળ સીધા કરી દો. પગને રિલેક્સ કરી દઈશું. જમણા પગના પંજાને થાઈની નીચેથી બહાર, ડાબો પગ ઉપરથી ઘૂંટણમાંથી વાળી બંને પગના પંજા બંને સાઈડ જમીન પર. પગના તળિયા ઉપર જોર જોરથી 100 વખત થાપટ મારીશું. શરૂ કરીશું. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.